જય માતાજી મિત્રો, હું બારિયા રહું. આજ મન છું તે ખોડિયામાના દર્શન કરવા કૃષ્ણપુર થોડા જઈએ. આજથી 2 વર્ષ પહેલાં સપનું હતું આવવાનું અહીંયા. તે આજે આમ તો ધજાના દર્શન કરવા માથે જ હતા, અમને ખબર નથી તે હેઠે ગુફા છે અને માતાજી હેઠે બેઠા. એમ થયું તે હાલો ને આ બાજુ પગથિયા છે હેઠા ઉતરીએ. તે ઓલી બાજુ ગાડી મૂકીને અમે આ બાજુ ગઈએ. જોઈ શકો છો તમે પણ આમ ગણો ને તો આજ અમારું અંજર હશે આવવાનું. જોઈ શકો છો માતાજીનું મંદિર, એ રીતે ગુફા નીચે જગદીશભાઈ પ્રકાશભાઈ તો માતાજી જેવા પગે લાગે છે. ત્યાં છે ગુફા જોઈ શકો છો તમે અંદર. આમ તો આવી રીતના પગે છે આવી જ રહે છે. આપણે ગુફા છે અંદર છે મંદિરે એવું હતું. કેદી આવીશું, 2 વર્ષ સપનું હતું આવવાનું. તો આજ મારો પહેલો બ્લોગ જ છે. બ્લોગ જે માતાજી કે બસ જીપ જલાઈ તે થોડી આવી ખબર નથી કે માતાજી વાસ નથી અહીંયા ગુફામાં કરે તો માથે ધજા હતી ને તે અમીના પોતા પાડે તો નીચે એ કરવાના જ હતા ગાડી પાસે. અમને એમ થયું ચાલો ને એથી જઈ. એમાં માતાજીના દર્શન થયા. તે માતાજી અહીં વાસ કરે છે ગુફા દેખાણી. થોડી જીભ તો જલાય માતાજી તો જે જિંદગીમાં જે આપ્યું હોય તો હોય જ તે જોઈ શકો છો. માતાજીની સુબી જગદીશભાઈ ને આપણે પ્રકાશભાઈ મૂકે છે હરખી ને મોર પીસ છે. જોઈ શકો છો માથું ગળી જેમ છે અહીંયા માથે. આ છે ગુફા એથી જુઓ. માથે લઈ જાવ છું પ્રકાશભાઈ આવો માથે નજારો તમને દેખાડું છું. આપણે માથે આવી ગયા છે જુઓ. નજારો એક નંબર છે પણ જે જનાવરની બીક છે તે આવવામાં જ ધ્યાન રાખવું. બપોરના સમય આવું કારક ક્યારે આવું ત્યારે. આપણે માતાજીની ધજા છે. માથે જાવ ને ત્યારે જ નજારો સારો આવે છે. જોઈ શકો છો માતાજીની ધજા. ગાડી અહીંયા મૂકીને આવેલા છે ને જંગલ ગદીમાંથી આવેલા છે. આ જોઈ શકો છો પથ્થર શિલા મહાવિશાળ. પ્રોપર આપણે માથે આવ્યા ને ત્યાં ખબર નથી હેઠે ગુફા છે. પણ નીચે ગયા ને જોવા ગયા ત્યાં ચાલ ને કે હેઠે જવું છે ભાઈબંધ કે આપણે પાછા નીચે જાય છે માતાજી પાસે. પ્રકાશભાઈ ને આપણે જગદીશભાઈ ઉભા છે. નીચે ગુફા છે માતાજી હેઠે વાસ કરે છે. જ્યારે આવો ને મુલાકાતે મંદિરે તો નીચે આવવાનું ન ભૂલતા. આમાં જંગલમાં આવી જ હોઈ શકે છે. ધ્યાન રાખીને આવું. જો આ પથ્થર શિલા આપણે બોડીથી આવી ગયા. અહીંયા આપણે આવ્યા હતા તે આપણે જો થોડુંક આઘું છે. આજથી 10 કિલોમીટર થાય આપણે. આ માતાજીની ગુફા છે નીચે. આ પથ્થર શિલાઓ છે. આવી ગયા છે માથે થોડા ભોંયરું છે ગુફા કહી શકો છો તમે. અહીંનો નજારો એક નંબર આવે છે. શકો છો અમારા ભાઈ બંધ જો કંટાળી ગયા છે થોડા. સાવેજની બીક લાગે છે. જોવો નજારો ગામડાનો. હા છે આપણે રોસ્કી ડેમ. કયું ગામ છે ભાઈ બને આપણે જગદીશ? શાંતિનગર સામે દેખાય. જો હવે નીચે ઉતરી છે નિહાણીથી પગથિયાથી. હા આપણે પગથિયા નતા જોયા. જો આ છે ગુફા આપણી. આ છે પથ્થર શિલા. આ ગુફા છે આપણે ખોડિયા મંદિર. નીચે માતાજી વાસ કરે છે. આ છે જંગલમાંથી જો નીચે ઉતરીએ છીએ. પગથિયા તો નતા જોયા. જુઓ તમે આવો તો ખાસ ધ્યાન રાખવું સાવજનું ને દીપડાનું. એ બંધો જો હરી હરીને જાય છે નીચે. જોઈ શકો છો તમે. થોડું ધ્યાન રાખજો જગદીશભાઈ પ્રકાશભાઈ. એ જોવો છો અમારા પ્રકાશભાઈ ફૂકલ નાકડું પકડે. તો આપણે નીચે ઉતરી છીએ હવે. થોડા આમાં શીપરા છે. થોડા પગથિયા છે ઝોણા છે. માથે આપણે જંગલમાં કઈ દેખાતું નહીં મંદિર. આવી ગયા છીએ આપણે ચાલીને જાય છે. હા
જોઈ શકો છો આ મંદિરની ધજા ગુફા અંદર દેખાય જંગલમાં. જો અમારા જગદીશભાઈ ને પડકાર ચાલ્યા જાય છે. હું રોહમાં જાવ છું ચાલીને, વિડીયો બનાવવા વાર લાગે છે. ભૂલને કારણે રોન સાઈડ ઓલા ડુંગરે આપણે ઓલી બાજુથી આવ્યા ને આપણે આવી ગયા આ ડુંગરે. જોઈ શકો છો આપણે આ પગે છે તે ઉતરાણ ગાડી ઓલા બાજુ છે, ઓલા ડુંગરાની ઓલી બાજુ. અહીંયા જો આ ઈટું મૂકેલી છે મંદિર બનાવવા હતું, થોડી સેવામાં આવીએ છીએ. મંદિર આપણે માથે છે, ગુફા માથે છે. આપણે જ્યારે અંદર આવે માતાજીનું તરફ આવવાનું. કૃષ્ણપુર થોરારા જો હાઈવે, અહીંયા હાઈવે આપણે નજીક છે, ખુદોડા હાઈવે. આપણે આસરાણા છોકરીથી વૈયાવાનું. જગદીશભાઈ સ્વામી હાલીને પાછા હાઈવેથી પાછા ઓલી બાજુ ગાડી લેવા જવાના સહી આ કરીએ. જોઈ શકો છો તમે છે ગામ શાંતિનગર છે. આ શ્રી ખોડિયાર માં મિત્ર મંદિર ચિત્રાધાર લખેલું છે. ને જોઈ શકો છો આ હાઈવે રસ્તો છે. આપણે અહીંયા માતાજીની ધજા દેખાય છે. અને જો આ માતાજીનું મંદિર ગુફા માથે છે. જોઈ શકો છો તમે ખુદોડાથી આસરાના ચોકડીથી આવવાનું શાંતિનગર બાજુ. જો આ બોર્ડ છે આપણે માતાજીનું અહીંયા, ને આ બાજુ ધજા છે માતાજીની. લોકેશન છે ચિત્રાધાર. આવવાનું માતાજીના દર્શન કરવા. મારી ભૂલને કારણે છે ને ઓલી બાજુ ગાડી મોકલી છે, હવે લેવા જઈએ અમે ચાલીને પાછા હાઈવેથી. આ જોઈ શકો છો ડુંગરો છે. ભૂલ તો પડે જ છે. જ્યાં જાવ પહેલા ખાસ પ્રોપર જાણી લેવું ક્યાંથી ચલાય ક્યાંથી ન ચલાય. મારી ઘરે ભૂલ ન કરતા ચાલીને જો હાઈવેથી અંદર એ પાસે પગવા આવી ગયા છે. ને જોઈ શકો છો જો આપણે માતાજીનું મંદિર જો માથે છે. આપણે આ બાજુથી સીડ્યા ને ઓલી બાજુ ઉતરીને ફરીને 1 કિલોમીટર ગાડી લેવા આવ્યા છીએ. આપણે આ બાજુ જોઈ શકો છો તમે. જો આપણે ગાડી પાસે પગી ગયા. આપણે તમને માતાજીનું મંદિર દેખાડું. જો આ માતાજીનું મંદિર છે, ખબર? આ માતાજીનું મંદિર. હવે જો અમે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તો અમારા પ્રકાશ ગાડી આખે છે. જગદીશભાઈ વાંહે બેઠા અને જાય છે ઘરે ખોચવડાથી.